વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે અકાઉન્ટનું પ્રકરણ નંબર 4 પૂર્ણ કર્યું અને હવે આજથી ફરી પાછું આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં એક નવા પ્રકરણ તરફ આગળ વધીશું. મિત્રો, તમને યાદ હશે લાસ્ટ ટાઈમ આંકડાશાસ્ત્રના વિષય અભ્યાસક્રમમાં આપણે પહેલું ચેપ્ટર સૂચક આંક ઓલરેડી પૂર્ણ કર્યું છે. બસ તો હવે આજથી એ જ અભ્યાસક્રમમાં નવું બીજા નંબરનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે સુરેખ સહસંબંધ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે આ ચેપ્ટર આપણે કુલ 12 માર્કની અંદર ભણવાનું રહેશે, જેનો ગુણભાગ 5 અલગ અલગ સેક્શનોમાં આ રીતે ફળવાયેલો છે. એ અને બીની અંદર 1 માર્કનું ઓબ્જેક્ટિવ્સ આવશે. સી વિભાગની અંદર 2 ગુણની થિયરી અથવા નાનકડી એવી ગણતરીવાળો દાખલો પૂછાય. સેક્શન ડીની અંદર મોટે ભાગે ટૂંક જવાબી ગણતરીવાળો દાખલો આવશે અને એફ સેક્શનની અંદર લાંબી ગણતરીવાળો 5 માર્કનો એક મોટો દાખલો આવશે. આમ 3 માર્ક અને 5 માર્ક એમ મળીને 8 માર્કના દાખલા તો ફાઇનલ જ છે. બાકીનું 4 માર્કનું હેતુલક્ષી. આ રીતે 8 વત્તા 4 મળીને કુલ 12 માર્કની અંદર તમારે આ પ્રકરણ ભણવાનું આવશે. બીજું, આ પ્રકરણમાં દાખલાની રીતે જોવા જઈએ તો આપણે 2 મહત્ત્વની પદ્ધતિને લગતી ગણતરી ભણવાની છે, જેમાંથી 2 માર્કના, 3 માર્કના અને 5 માર્કના દાખલા પૂછી શકાય. જેમાં આપણે ગણતરી જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે જે પ્રથમ પદ્ધતિ હું ચલાવીશ એ તમારા માટે ઇમ્પોર્ટન્સ રહેશે. જોકે એનો મતલબ એવો નથી કે બીજી પદ્ધતિ મહત્ત્વની નથી, એને પણ મહત્ત્વ આપવાનું છે, પણ મેજોરિટી કેસીસમાં બોર્ડ એક્ઝામિનેશનમાં પ્રથમ પદ્ધતિને લગતા દાખલા વધારે પડતા પૂછાય છે. પરંતુ પદ્ધતિનો ખ્યાલ મેળવીએ, ગણતરીના સૂત્રો સમજીએ તે પહેલાં થોડુંક થિયરી વર્ઝન પણ તમને લોકોને સમજાવી દઉં, કેમ કે જે ચેપ્ટર તમે ભણવા જઈ રહ્યા છો જ્યાં સુધી એનો અર્થ, એના વિશેનો ખ્યાલ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી ગણતરી કરવી કદાચ આપણા માટે અશક્ય બનશે. તો ચલો, સૌથી પહેલાં આપણે સમજીએ સહસંબંધ કોને કહેવાય. વાસ્તવમાં સહસંબંધની વ્યાખ્યા પરસ્પર સંકળાયેલા 2 ચલના સંદર્ભની અંદર રજૂ કરવામાં આવી છે. જ્યારે 2 ચલની કિંમતોમાં એક સાથે ફેરફાર થતો હોય અને બંને ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ રહેલો હોય ત્યારે 2 ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. ફરીથી, 2 ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થવો જોઈએ અને એ બંને ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોવો જોઈએ ત્યારે એવું સમજવાનું કે પરસ્પર સંકળાયેલા બંને ચલ વચ્ચે સહસંબંધ રહેલો છે. હવે સાંભળ્યા પછી કદાચ એવો સવાલ થશે કે આમાં તો કંઈ ખબર ન પડી. તો ચલો, હવે હું તમને આ વ્યાખ્યા યાદ રાખવા માટેની એક સરળ પદ્ધતિ સમજાવું. વાસ્તવમાં જો તમારે સહસંબંધની વ્યાખ્યા યાદ રાખવી હોય તો એની અંદર આવનારા જે 3 મહત્ત્વના શબ્દો છે એને સમજવા પડશે. અને 3 શબ્દો તમારે આ રીતે યાદ રાખવાના છે. પહેલું, 2 ચલ, ત્યાર પછી એક સાથે ફેરફાર, અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો તમારે યાદ રાખવાનો આવશે કાર્યકારણનો સંબંધ. હવે આ ચલ શું છે, એક સાથે ફેરફાર શું છે અને કાર્યકારણનો સંબંધ શું છે એ હું તમને થોડું ડીપમાં સમજાવું કે જેથી કરીને 3 શબ્દ ઉપર તમે પકડ મેળવશો એટલે ઓટોમેટિકલી તમારી વ્યાખ્યા ક્લિયર થઈ જશે. તો મિત્રો, 11 કોમર્સમાં ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે આંકડાશાસ્ત્ર ભણ્યા ત્યારે પહેલી વખત આપણને ચલ વિશેનો ખ્યાલ આપવામાં આવ્યો હતો અને એની સમજૂતી કંઈક આ રીતે હતી કે જે માહિતીની કિંમત ક્રમે યા એકમે બદલાય તેવી તમામ માહિતીઓને ચલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, કોઈ પણ વ્યક્તિની ઉંમર હોય, આપણે જાણીએ છીએ કે જેમ જેમ સમય એટલે કે વર્ષ પસાર થતું જાય ઉંમર બદલાય. આમ ઉંમરમાં બદલાવ થયો, પરિણામે એ આપણા માટે એક પ્રકારનો ચલ બની ગયો કહેવાય. આ જ રીતે બીજું એક્ઝામ્પલ પણ આપણે લઈ શકીએ. કોઈ વસ્તુનો ભાવ એટલે કે એનું મૂલ્ય અથવા એની કિંમત જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ દરેક પ્રકારની વસ્તુના ભાવ અથવા તો એની કિંમતમાં પણ બદલાવ થાય છે, ફેરફાર થાય છે, પરિણામે એ પણ ચલ કહેવાય. બીજું, એક સાથે થયેલો ફેરફાર. હવે આ વસ્તુને સમજવા માટે મારે તમને લોકોને થોડું ડિટેલમાં શીખવાડવાનું છે, તો હું તમને માંગના નિયમ ઉપરથી આ 3 બાબતોનો સ્પષ્ટ ખ્યાલ આપી દઉં. મિત્રો, 11 કોમર્સની અંદર ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ ભણ્યા તો એ ટોપિક્સમાં તમારે એક પ્રકરણ માંગ વિશે ભણવાનું આવ્યું હતું અને એની અંદર આપણે નિયમ ભણ્યા હતા.
માંગનો નિયમ કંઈક આ રીતે હતો કે જો વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટે છે અને કિંમત ઘટે તો તેની માંગ વધે છે. બસ આ જ ટોપિક્સને ધ્યાનમાં લઈને હવે હું તમને લોકોને આપણી વ્યાખ્યામાં આવનારા 3 શબ્દોનો ખ્યાલ સ્પષ્ટ કરાવી દઈશ કે જેથી કરીને તમને પરસ્પર સંકળાયેલા 2 ચલ વિશેની પણ માહિતી મળશે. આ એક સાથે ફેરફાર કઈ રીતે થયો એનો પણ ખ્યાલ આવશે અને કાર્યકારણનો સંબંધ શું છે એ ખબર પડશે. તો સમજો, એક ઉદાહરણ પરથી હું તમને આ 3 શબ્દોનો ખ્યાલ આપું. માની લો કે કોઈ વ્યક્તિ અમુક પ્રકારની વસ્તુ બનાવીને ફર્સ્ટ ટાઈમ માર્કેટની અંદર એને લોન્ચ કરે છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે વેપારી પ્રથમ વખત માર્કેટમાં વસ્તુને મૂકે ત્યારે અન્ય હરીફ કંપનીઓની સામે એક ટક્કર મેળવવા માટે એણે વસ્તુનો ભાવ હંમેશા ઓછો રાખવો પડે. માની લો કે કોઈ એક પ્રકારની વસ્તુની કિંમત પ્રથમ વખત ₹1 રાખવામાં આવી. હવે આપણે જાણીએ છીએ કે માંગના નિયમ પ્રમાણે જો કોઈ વસ્તુની કિંમત ઓછી હોય એટલે કે ભાવ ઓછો હોય તો એની માંગ વધારે રહેશે. આમ એક ઉદાહરણ પ્રમાણે ₹1ની કિંમતે માની લો માર્કેટની અંદર એ વસ્તુની માંગ 500 એકમ થઈ રહી છે, પરંતુ પ્રથમ વર્ષે ધંધો કર્યા પછી એને લાગ્યું કે ₹1ની કિંમતે આપણને નફો કમાવા મળતો નથી. અને આપણે જાણીએ છીએ કે ધંધો કરવા માટેનો એકમાત્ર ઉદ્દેશ્ય નફાનો રહેલો છે. જો નફો ન મળતો હોય તો ધંધો કરવાનો કોઈ મતલબ નથી. એટલે આ વેપારીને 1 વર્ષના એનાલિસ્ટને આધારે જાણવા મળ્યું કે જો ₹1ની કિંમતે ધંધો કરીશું તો નો ડાઉટ માંગ વધે છે, પરંતુ કમાવા મળતું નથી. એટલે એણે બીજે વર્ષે વસ્તુની કિંમતમાં એક ન જેવો ફેરફાર કર્યો. ₹1થી કિંમત વધારીને એણે ₹2ની કિંમત કરી દીધી. હવે માંગના નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે જો કિંમત વધશે તો માંગ ઘટવાની. માની લો કે આ પરિસ્થિતિની અંદર 500 એકમોથી માંગ થઈ જાય છે 470 એકમો. હવે બીજા વર્ષે ધંધો કર્યા પછી એને લાગ્યું કે ₹2ની કિંમતે આપણને નફો મળ્યો તો ખરો, પણ એ ન જેવો મળ્યો. અને કોઈ પણ વેપારીનો ઉદ્દેશ મહત્તમ નફાનો હોય છે. પરિણામે એ મહત્તમ નફો મેળવવા માટે એણે ત્રીજા વર્ષે ફરી પાછો એક નોર્મલ ચેન્જ કર્યો. ₹2થી કિંમત વધારીને ₹3 કરી. તો આપ જાણો છો કિંમત જેમ જેમ વધશે તેમ તેમ માંગ ઘટશે. માની લો કે આ પરિસ્થિતિની અંદર 420 એકમોની માંગ થઈ રહી છે. હવે મિત્રો આપણી પાસે આજે ઉદાહરણ છે, એના પરથી હું તમને ઉપરની વ્યાખ્યામાં આવનારા 3 શબ્દોને સ્પષ્ટ કરાવી દઉં. યાદ રાખજો, અત્યારે જે આપણે ઉદાહરણ લીધું એમાં પ્રથમ સ્વરૂપ વસ્તુની કિંમતનું લીધું છે અને બીજું સ્વરૂપ વસ્તુની માંગનું લીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો વસ્તુની કિંમત અને માંગ પ્રત્યેક વર્ષે અલગ અલગ જોવા મળી છે. દેટ મીન્સ કે બદલાયેલી છે. તો મેં તમને પહેલાં જ કીધું, જે માહિતીની કિંમત ક્રમે ક્રમે યા એકમે બદલાય એ તમામ વિગત આપણા માટે ચલ કહેવાય. તો હવે આપ સમજી શકો છો કે અહીંયા કિંમત અને માંગ એ બંને વિગત આપણા માટે ચલ થઈ. આમ આપણી વ્યાખ્યાનો પહેલો શબ્દ ફોકસ થઈ ગયો 2 ચલ, કિંમત અને માંગ. આમ 2 ચલ. હવે આગળ વધી તમે આ ઉદાહરણમાં જોશો તો પ્રથમ વર્ષે કિંમત ₹1 હતી ત્યારે માંગ 500 એકમોની હતી, પરંતુ બીજે વર્ષે જેવી કિંમત બદલાઈ ઓન ધી સ્પોટ તરત ને તરત જ માંગ પણ બદલાઈ છે. જોઈ લો મિત્રો, ટેલી કરો ઉદાહરણને. જેવી કિંમત ₹2 થઈ કે તરત ને તરત માંગ પણ 470 એકમોની થઈ જાય છે. એટલે રૂપિયાથી વધીને ₹2 તો 500થી 470. ત્રીજે વર્ષે
જેવી કિંમત બદલાઈ કે તરત ને તરત સામે માંગ પણ બદલાઈ. આને કહેવાય બંને ચલની કિંમતમાં થતો એક સાથે ફેરફાર. જેમ વર્ષ બદલાયું, માંગની જોડે ને જોડે જ કિંમત બદલાય છે. અને હવે એક વધારાનો વર્ડિંગ રહ્યો છે કાર્યકારણનો સંબંધ. પરંતુ સૌથી પહેલાં મારે તમને લોકોને કાર્યકારણના સંબંધનો અર્થ સમજાવવો પડશે. તો મિત્રો, અહીંયા આપણે એની વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની છે. બે ચલ પૈકી કોઈ એક ચલની કિંમતમાં ફેરફાર કરવામાં આવે અને જો એની અસર બીજા ચલ ઉપર જોવા મળતી હોય ત્યારે કહેવાય કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે. અને તમારે એક બાબત ખાસ યાદ રાખવાની, સહસંબંધની વ્યાખ્યા માટે કાર્યકારણના સંબંધ ઉપર ભાર મૂકવો વધારે હિતાવહ છે. કારણ કે જો એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો જ સહસંબંધ લાગુ પડે. ફરીથી, એક ચલની કિંમતમાં કરેલા ફેરફારની અસર બીજા ચલ પર પડવી જોઈએ ત્યારે એવું કહેવાય કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. હવે હું તમને એ સમજાવું કે આપણા ઉદાહરણમાં કિંમત અને માંગ વચ્ચે કાર્યકારણનો સંબંધ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો. તો ધ્યાનથી સમજજો. તમે જોઈ રહ્યા છો કે જ્યારે કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે, બસ એની અસર માંગ ઉપર થાય છે. કારણ જો આપણે એક પ્રશ્નાર્થ રચીએ કે પહેલા વર્ષે માંગ 500 એકમોની હતી જે ઘટીને બીજે વર્ષે 470 એકમોની થઈ. ધારો કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે બીજે વર્ષે માંગ શા માટે ઘટી, તો તમે એનો 100% એ રીતે જવાબ આપી શકશો, કારણ કે વસ્તુની કિંમત વધી છે. બસ તો મિત્રો, આ એક કાર્યકારણના સંબંધની અસર લાગુ પડી. કારણ કે આપણે જાણ્યું કે માંગની અંદર ઘટાડો એમનેમ શક્ય બન્યો નથી. કિંમતમાં વધારો થયો એટલે કે ફેરફાર થયો, એની અસર માંગ ઉપર જોવા મળી. જો વેપારીએ બીજે વર્ષે પણ કિંમત ₹1 જ રાખી હોત તો કદાચ માંગ 470 એકમોની થઈ ના હોત, 500 ને 500 રહી હોત. આમ એવું કહી શકાય કે કિંમતમાં કરેલા ફેરફારની અસર માંગ ઉપર પડી, એટલે એક ચલની કિંમતમાં થયેલા ફેરફારની અસર બીજા ચલ ઉપર જોવા મળી. જો આવું હોય ત્યારે એમ કહેવાય કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. આ રીતે આપણી વ્યાખ્યામાં આવનારા 3 વર્ડ કે જેના ઉપર તમારે ફોકસ કરવાનો છે એ મેં માંગના નિયમનો આધાર અને કિંમત અને માંગનું ઉદાહરણ લઈને ક્લિયર કરાવી દીધું. બસ તો મિત્રો, હવે તમારી વ્યાખ્યા યાદ રાખવા માટેની એક ઇઝી ટેકનિક, તમારે આ જે 3 શબ્દો તમે જોઈ રહ્યા છો એને માત્ર જોડવાના છે. બે ચલ, એક સાથે ફેરફાર થવો અને છેલ્લે શું હોવું જોઈએ હવે તમને ખબર છે, કાર્યકારણનો સંબંધ. આ 3 શબ્દને જોડશો એટલે તમારી વ્યાખ્યા ક્લિયર થઈ જશે. તો ચલો હવે ફરીથી એક વખત વ્યાખ્યા કઈ રીતે બનાવવાની છે એ સમજી લો. સ્ટાર્ટિંગ કરીશું બે ચલથી. જ્યારે બે ચલની કિંમતમાં પછી આ વર્ડ લેવાનો છે, એક સાથે ફેરફાર થતો હોય અને પછી કાર્યકારણના સંબંધને જોડી દેવાનો છે અને બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય ત્યારે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. બસ તો આપણી વ્યાખ્યામાં આવનારા 3 શબ્દનો ટોપિક્સ આપણે ક્લિયર કર્યો. છેલ્લી વખત ફરીથી, બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થાય અને કાર્યકારણનો સંબંધ હોય ત્યારે બંને ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. મિત્રો, એક બાબતની સ્પષ્ટતા હું ફરીથી ક્લિયર કરાવી દઉં છું. જો બે ચલ વચ્ચે સહસંબંધને સ્પષ્ટ કરવો હોય તો એટલું ધ્યાનમાં રાખવાનું કે બંને ચલ વચ્ચે કાર્યકારણના સંબંધની હાજરી હોવી જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે બે ચલ હોય, એમની કિંમતોમાં એક સાથે ફેરફાર પણ થતો હોય, પરંતુ જો એ બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ જ નહીં હોય તો યાદ રાખજો મિત્રો, એ વખતે સહસંબંધ છે તેમ કહી શકાય નહીં. હવે આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ લઈએ અને એના ઉપરથી હું તમને એ ફોકસ કરાવું કે કઈ રીતે કાર્યકારણના સંબંધનો અભાવ જોવા મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા એક ઉદાહરણ છે. માની લો કે તમને છેલ્લા 5 વર્ષ દરમિયાન ભારતમાં આવેલા ભૂકંપના આંચકા એટલે કે રિક્ટર સ્કેલનું માપ આપેલું હોય અને સામે એ જ 5 વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં થયેલા કોરોના કે જે અત્યારે મહામારી સમગ્ર વિશ્વની અંદર ચાલી રહી છે, એ કોરોનાને કારણે થયેલા મૃત્યુના આંકડા આપેલા હોય. તો નો ડાઉટ
છેલ્લા 5 વર્ષમાં ભારતની અંદર આવેલા ભૂકંપના રિક્ટર સ્કેલના માપ પણ આંકડાની અંદર હશે. મીનવાઇલ કોરોનાને કારણે પાકિસ્તાનમાં થયેલા મૃત્યુના આંક પણ આંકડાની અંદર હશે અને સ્વાભાવિક છે કે પણ બદલાતા હશે. એટલે એના પરથી એક બાબત તો સાબિત થઈ ગઈ કે આ બંને માહિતી આપણા માટે બે ચલ છે. બીજું, બંને ચલની કિંમતોની અંદર બદલાવ થયો એટલે એ પણ સાબિત થઈ ગયું કે બંને ચલની કિંમતમાં એકસાથે ફેરફાર પણ થાય છે. પરંતુ અહીંયા એવું કહી શકાય નહીં કે ભારતની અંદર ભૂકંપ આવવાને કારણે પાકિસ્તાનમાં કોરોનાના મૃત્યુ થયા. શું આ પોતે ટેલી કરો? શું આ વસ્તુ કહી શકાય ખરી? પાકિસ્તાનની સરકાર એવો દાવો કરશે કે ભારતની અંદર ભૂકંપ થાય છે એટલે અમારે અહીંયા કોરોનાના મૃત્યુ થાય છે? આ વાત નિરર્થક છે. આમ આ એક ઉદાહરણ પરથી આપણે એ જાણી શકાયું કે અહીંયા પહેલા ચલની કિંમતમાં થતા ફેરફારની અસર બીજા ચલ ઉપર પડતી નથી. પરિણામે આ સંજોગોમાં ભલે બે ચલ છે, કિંમતોમાં એક સાથે ફેરફાર પણ થયો આપણે જોયું, પરંતુ તેમ છતાં પણ અહીંયા કાર્યકારણનો સંબંધ જોવા મળતો નથી. અને મિત્રો, તમારે એ બાબત ખાસ યાદ રાખવાની કે જો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ જ ન હોય તો આવી પરિસ્થિતિમાં એ બંને ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. બસ, તો કેટલીક વખત સેક્શન બીમાં 1 માર્કની અંદર ટૂંક જવાબી પ્રશ્નમાં આ રીતે સવાલ આવશે કે સહસંબંધનો અભાવ એટલે શું? તેની વ્યાખ્યા યાદ રાખવા માટે તમારે અગાઉની સહસંબંધની જ વ્યાખ્યાના શબ્દો ઉમેરવાના. ફરક ખાલી એટલો કે આમાં કાર્યકારણના સંબંધનો અભાવ એટલે કે એની ગેરહાજરી બતાવવાની. તો ચલો હવે હું તમને લોકોને સહસંબંધના અભાવની વ્યાખ્યા કઈ રીતે યાદ રાખવી એ સમજાવી દઉં. સ્ટાર્ટિંગ આપણે અગાઉની વ્યાખ્યા મુજબ જ કરીશું. બે ચલ, એક સાથે ફેરફાર, પણ કાર્યકારણના સંબંધનો અભાવ, એ શબ્દનો ઉપયોગ કરીશું. એનીવે, વ્યાખ્યા આ રીતે બનશે. જ્યારે બે ચલની કિંમતોમાં એક સાથે ફેરફાર થતો હોય પરંતુ જો તેમની વચ્ચે કાર્યકારણનો સંબંધ જ ન હોય અથવા કાર્યકારણના સંબંધનો અભાવ હોય ત્યારે બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. અને આ જ અભાવને બીજી ભાષામાં શૂન્ય સહસંબંધના નામે ઓળખવામાં આવે છે. આ શૂન્ય સહસંબંધ ઉપર મારે ફોકસ એટલા માટે કરાવવો પડ્યો કેમ કે ઘણી વખત પરીક્ષાની અંદર વ્યાખ્યા સીધી સહસંબંધના અભાવ માટેની નહીં આવે, પણ આવશે શૂન્ય સહસંબંધ. બસ, જે અભાવ છે એ જ શૂન્ય સહસંબંધ છે. આમ આટલા ટોપિક્સના મુદ્દાના અનુસંધાનમાં આપણે બે બાબતો સ્પષ્ટ કરી. એક, સહસંબંધનો અર્થ પણ ક્લિયર કર્યો અને એના પરથી જ બીજી વ્યાખ્યા આપણે સહસંબંધના અભાવનો અર્થ પણ ક્લિયર કર્યો. મીનવાઇલ જોડે જોડે ક્યારેક કાર્યકારણના સંબંધ વિશેનો ખ્યાલ પણ પૂછી શકાય. તો મિત્રો, ફરીથી એક વખત આ 3 મુદ્દાને રિવાઇઝ કરી દઈએ કે જેથી કરીને ક્યાંક કંઈક પ્લસ માઇનસ કે ક્વેરી રહી ગઈ હોય તો સોલ્વ થઈ જાય. તો પહેલાં સહસંબંધનો અર્થ ફરીથી સમજીએ. મિત્રો, 3 શબ્દ ઉપર કીધું એ પ્રમાણે ફોકસ રાખીશું. જ્યારે બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થાય અને બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય ત્યારે સહસંબંધ છે તેમ કહેવાય. હવે આના જ અનુસંધાનની અંદર સહસંબંધના અભાવની વ્યાખ્યા ખાલી કાર્યકારણના સંબંધનો અભાવ કરવાનો છે. બસ, એનીવે, વ્યાખ્યા ફરીથી સમજો. જ્યારે બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થાય પરંતુ જો કાર્યકારણનો સંબંધ જ ન હોય ત્યારે બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ અથવા શૂન્ય સહસંબંધ છે તેમ ગણાય. અને એક છેલ્લો ફોકસ કાર્યકારણના સંબંધ માટેની વ્યાખ્યા પણ એક વખત ફોકસ કરી નાખીએ. તો જ્યારે એક ચલની કિંમતમાં થયેલા ફેરફારની અસર બીજા ચલ ઉપર જોવા મળે અથવા થતી હોય ત્યારે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે તેમ કહેવાય. આ વસ્તુ તમે કિંમત અને માંગના ઉદાહરણને લઈને પણ રજૂ કરી શકો છો. એનીવે, આપણા આ ટોપિક્સની થિયરીનો એક બેઝ કમ્પ્લીટ થયા પછી હવે આ જ ટોપિક્સમાં થિયરીનો એક નવો બેઝ ભણીશું કે જેની અંદર તમારે સહસંબંધના પ્રકાર વિશેનો ખ્યાલ મેળવવાનો છે. મિત્રો, આ પણ એવો પ્રશ્ન છે કે જે સેક્શન એ અથવા બીમાં પૂછી શકાય. ક્યારેક સેક્શન એની અંદર MCQમાં પણ પૂછાય છે અને સેક્શન બીની અંદર ટૂંક જવાબી પ્રશ્નમાં પણ આવશે. સવાલ આ રીતે પૂછાય છે, સહસંબંધના પ્રકારો જણાવો. તો યાદ રાખજો, સહસંબંધના મુખ્ય 2 પ્રકારો છે.
અને આ રીતે યાદ રાખવાના છે. એક ધન સહસંબંધ અને બીજું આવશે ઋણ સહસંબંધ. મિત્રો, બંને પ્રકારોની વ્યાખ્યા ક્લિયર કરાવતા પહેલાં એક બાબત અંગેની સ્પષ્ટતા કરાવી દઉં. ધ્યાનથી સમજજો. વાસ્તવમાં બે ચલ વચ્ચે જ્યારે કોઈ સંબંધ રહેલો હોય તો એ ધન છે કે ઋણ પ્રકારનો એ ફેરફારની માત્રા ઉપરથી નક્કી કરી શકાય છે. વાસ્તવમાં ચલની કિંમતોમાં થયેલા ફેરફારના સ્વરૂપને આધારે એના પ્રકારની પુષ્ટિકરણ થતી હોય છે, જેમાં બે શક્યતા યાદ રાખવાની. જો બે ચલની કિંમતમાં એક સમાન પ્રકારનો એટલે કે સરખો ફેરફાર થતો હોય તો એ વખતે ધન સહસંબંધ છે એવું સમજવાનું, અને વિરોધાભાસી અથવા તો અસમાન પ્રકારનો ફેરફાર થાય તો ઋણ સહસંબંધ છે એવું સમજવાનું. હવે સાંભળ્યા પછી સવાલ એ થાય કે આ સમાન ફેરફાર અને આ વિરોધાભાસી ફેરફાર એટલે શું? તો સમજો, સમાન પ્રકારનો ફેરફાર એટલે સરખો ફેરફાર. મતલબ એ કે એક ચલની કિંમતમાં જો વધારો થાય તો બીજા ચલની કિંમતમાં પણ વધારો થવો જોઈએ, અથવા એક ચલની કિંમતની અંદર જો ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થવો જોઈએ. એકનું વધવું બીજાનું વધવું, અથવા એકનું ઘટવું બીજાનું ઘટવું, આમ વધારો અને ઘટાડાની પ્રતિક્રિયા હોય તે સમાન કહેવાય. હવે આવા પ્રકારના સમાન ફેરફારોની પ્રતિક્રિયા જોવા મળે ત્યારે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. પરંતુ ક્યારેક વિરોધાભાસી ફેરફાર હશે. દાખલા તરીકે એક ચલની કિંમત વધતી હશે તો બીજા ચલની કિંમત ઘટતી હશે, અથવા એક ચલની કિંમત જો ઘટતી હશે તો બીજા ચલની કિંમત વધતી હશે. એટલે પહેલામાં વધારો તો બીજામાં ઘટાડો થવો જોઈએ, અથવા પહેલામાં ઘટાડો તો બીજામાં વધારો થવો જોઈએ. આમ વધઘટની માત્રા હોય તે વિરુદ્ધ પ્રકારનો ફેરફાર કહેવાય. અને જ્યારે બે ચલની કિંમતની અંદર વિરોધાભાસી ફેરફાર થતો હોય ત્યારે આ પરિસ્થિતિમાં બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. આમ વિદ્યાર્થી મિત્રો, બંને ચલની કિંમતમાં થયેલા ફેરફારને આધીન એના પ્રકારોની પ્રતિક્રિયા વ્યક્ત થાય છે. હવે જો તમારે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધની વ્યાખ્યા સ્પષ્ટ રીતે રજૂ કરવી હોય તો એના માટે કઈ રીતે વ્યાખ્યાના શબ્દોને ફોકસ કરવાનો એ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે સૌપ્રથમ આપણે પહેલા પ્રકારની વ્યાખ્યા ભણીશું, જેનું નામ છે ધન સહસંબંધ. હમણાં જ મેં તમને એક પોઈન્ટ નોટેટ કરાવ્યો કે સમાન પ્રકારનો ફેરફાર થાય તો ધન સહસંબંધ છે તેમ લાગુ પડે. બસ તો એ જ શબ્દને વ્યાખ્યાની અંદર તમારે ફોકસ કરવાનું છે. એટલે વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની. જ્યારે બે ચલની કિંમતમાં સમાન પ્રકારના ફેરફારો થતા હોય, છેલ્લી વખત ફરીથી કહી દઉં, સમાન ફેરફાર એટલે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત પણ વધે, અથવા એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમત પણ ઘટે. આને કહેવાય સમાન ફેરફાર. અને બીજું, બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ તો હોવો જ જોઈએ, કારણ કે મિત્રો આ સંબંધ વગર તો સહસંબંધ પોસિબલ છે જ નહીં. તો ફરીથી, જ્યારે બે ચલની કિંમતોમાં સમાન પ્રકારના ફેરફાર થતા હશે અને બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો હોય ત્યારે બંને ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. કેટલીક વખત પરીક્ષાની અંદર વ્યાખ્યાની જોડે એના એક બે ઉદાહરણ આપવા માટેની પણ સ્પષ્ટતા કરવામાં આવી હશે. તો ચલો તમને લોકોને આના ઉદાહરણ કઈ રીતે અપાય એના વિશેની રજૂઆત કરાવી દઉં. અહીંયા આપણે ત્રણેક ઉદાહરણો આ રીતે લીધેલા છે. એમાં પહેલું છે વીજળીનો વપરાશ અને તેનું બિલ. આ એક કોમન બાબત છે. આપણા ઘરની અંદર રોજબરોજ વીજળીનો વપરાશ થાય જ છે અને એના અનુસંધાનની અંદર એનું બિલ આવે જ છે. હવે એક સીધો હિસાબ લગાવીએ તો જો વીજળીનો વપરાશ વધારે માત્રામાં કરીશું તો સ્વાભાવિક છે એનું બિલ પણ વધારે આવશે, અથવા વીજળીનો વપરાશ ઓછી માત્રામાં કરવામાં આવશે તો નેચરલી એનું બિલ ઓછું થશે. આમ વીજળીના વપરાશ અને બિલ વચ્ચે સમાન પ્રકારનો ફેરફાર લાગુ પડ્યો એટલે આ એક ધન સહસંબંધનું ઉદાહરણ કહી શકાય. બીજું, તમે 11 કોમર્સની અંદર જે ઇકોનોમિક્સ ભણ્યા એમાં માંગ પછીનું એક બીજું ચેપ્ટર તમારે ભણવાનું આવ્યું હશે, કિંમત અને પુરવઠો, જેની અંદર પુરવઠાના નિયમ મુજબ તમે ભણ્યા છો. કિંમત વધે તો પુરવઠો વધે, અથવા કિંમત ઘટે તો પુરવઠો ઘટે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે પણ સમાન પ્રકારના ફેરફારો થયા એટલે પણ ધન સહસંબંધનું ઉદાહરણ લાગુ પડ્યું કહેવાય. અને એક છેલ્લું ઉદાહરણ આવક અને જાવક. જાવકનો મતલબ ખર્ચ ગણવાનો. જો તમે
વધારે આવક મેળવતા હો તો સ્વાભાવિક છે તમારી જ આવક વધારે હશે અને ઓછી આવક મેળવનાર વ્યક્તિની ખર્ચ એટલે કે જાવકની વૃત્તિ પણ ઓછી રહેવાની. આમ આ 3 ઉદાહરણ ઉપરથી તમે સમજી શકો છો કે બંને ચલમાં સમાન પ્રકારના ફેરફારો થયા હોવાને કારણે આ ઉદાહરણમાં ધન સહસંબંધ લાગુ પડ્યો. ચલો, એક ટોપિક્સ પતી ગયા પછી હવે આપણે બીજા પ્રકારની વ્યાખ્યાને ફોકસ કરીશું, જેમાં તમારે ઋણ સહસંબંધનો અર્થ ક્લિયર કરવાનો છે. મિત્રો, આના માટે ફક્ત એક વર્ડિંગ ચેન્જ કરવાનું છે. ઉપરની વ્યાખ્યાની અંદર જે સમાન પ્રકારના ફેરફારો આપણે લીધા એની જગ્યાએ વિરુદ્ધ પ્રકારના ફેરફાર કરીશું. તો ફરીથી વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની. જ્યારે બે ચલની કિંમતમાં વિરુદ્ધ પ્રકારના ફેરફાર થતા હોય, એટલે કે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત ઘટે, અથવા એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમત વધે, આને કહેવાય વિરોધાભાસી ફેરફાર. અને જો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો બંને ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. આમ ફેરફારની માત્રાને ધ્યાનમાં રાખીને ધન અને ઋણ બંને પ્રકારના સહસંબંધનો ખ્યાલ તમે લોકો યાદ રાખી શકશો. સમાન ફેરફાર વ્યાખ્યામાં મૂકશો તો ધન સહસંબંધની વ્યાખ્યા બનશે. સમાનની જગ્યાએ વિરોધાભાસી ફેરફાર લખશો તો ઋણ સહસંબંધની વ્યાખ્યા ક્લિયર થશે. એનીવે, હવે આપણે ઋણ સહસંબંધને લગતા કેટલાક એક્ઝામ્પલ ભણીએ. યાદ રાખજો મિત્રો, મેં તમને શરૂઆતમાં જે સહસંબંધનો અર્થ સમજાવવા ઉદાહરણ લખ્યું હતું એ જ ઉદાહરણ આપણા માટે અહીંયા ઋણનું ઉદાહરણ લાગુ પડશે. કિંમત અને માંગ, કે જેની અંદર આપણે ફોકસ કરી ચૂક્યા છીએ કે કિંમત જેમ જેમ વધતી હતી તેમ તેમ માંગ ઘટતી હતી. તો આ વિરોધાભાસી ફેરફાર આપણે જોયું. કિંમતમાં વધારો, માંગમાં ઘટાડો, પરિણામે આને કહેવાય ઋણ સહસંબંધ. બીજું એક ઉદાહરણ સમજો, ખર્ચ અને બચત. આ બહુ પ્રેક્ટિકલી બાબત છે. જો આપણે આપણા ઘરની અંદર ખર્ચનું પ્રમાણ વધારે માત્રામાં કરીશું તો સ્વાભાવિક છે બચત ઘટી જવાની છે. પરંતુ હા, જો ખર્ચનું પ્રમાણ ઘટાડી દઈશું તો નેચરલી બચત વધી જવાની છે. આમ ખર્ચ અને બચત વચ્ચે વ્યસ્ત એટલે કે ઋણ સંબંધ રહેલો છે. પરિણામે એ પણ ઋણ સહસંબંધનો ખ્યાલ થઈ ગયો કહેવાય. અને એક છેલ્લું ઉદાહરણ કે જે તમારે ઇકોનોમિક્સના સંદર્ભની અંદરથી જ ભણવાનું છે, એમાં છે રોજગારીની તક અને બેકારીનું પ્રમાણ. ભારત જેવા દેશોમાં આજે આપણે જાણીએ છીએ કે બેરોજગારીનું પ્રમાણ એટલે કે એનો દર વર્ષે વધતો જાય છે, જેની પાછળનું કારણ એ છે કે દેશમાં રોજગારીની તકોનું યોગ્ય નિર્માણ નથી. રોજગારીની તક ઓછી હોવાને કારણે બેકારીમાં વધારો થયો છે. જો મિત્રો આપણા દેશમાં રોજગારીનું પ્રમાણ વધારી દેવામાં આવશે તો નેચરલી બેકારીનો દર ઘટશે. આમ આ 3 ઉદાહરણ ઉપરથી આપણે ઋણ સહસંબંધનો ખ્યાલ મેળવ્યો. મિત્રો, અહીંયા આ ટોપિક્સનો થિયરીનો બીજો પોઈન્ટ્સ કે જેમાં આપણે સહસંબંધના પ્રકારો ભણવાના હતા એ પૂર્ણ કર્યા. બસ આટલી બાબતોને તમારે આ ચેપ્ટરના થિયરી બેઝની અંદર ભણવાની હતી. અને હવે આગળના ટોપિક્સમાં સૌથી અગત્યનો મુદ્દો આપણે ડિસ્કશન કરીશું કે જેને લગતી ગણતરી તમારે આ ચેપ્ટરમાં કરવાની છે. મિત્રો, જ્યારે આ પ્રકરણના દાખલા આપણે ગણીશું ત્યારે દાખલાની અંદર 2 ગુણનો દાખલો, 3 ગુણનો યા 5 માર્કનો જે દાખલો તમારે ગણવાનો છે એમાં સહસંબંધનું એક સંખ્યાત્મક માપ મેળવવાનું છે. અને એ માપને અહીંયા આપણે સહસંબંધાંકના નામે ઓળખીશું. બસ તો આ તમારી થિયરીનો એક અંતિમ મુદ્દો રહેશે કે જેને લગતી તમારે ગણતરી કરવાની છે. તો ચલો હવે સૌપ્રથમ આપણે સહસંબંધાંક એ શું છે એનો ખ્યાલ મેળવીએ. બિલકુલ સાદી ભાષામાં કહીએ તો 2 ચલ વચ્ચે સહસંબંધનું સંખ્યાત્મક માપ દર્શાવતું સ્વરૂપ. વાસ્તવમાં આ એક એવા પ્રકારનું માપ છે કે જેને આધારે તમે પ્રકાર તો નક્કી કરી શકો છો, જોડે જોડે 2 ચલ વચ્ચે રહેલું પ્રમાણ એટલે કે નિકટતા, એની ઘનિષ્ઠતા માપી શકાય છે. પરિણામે એની વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની: 2 ચલ વચ્ચે સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા અને નિકટતા એટલે કે પ્રકાર અને પ્રમાણ દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે. ફરીથી
આ એક એવા પ્રકારનું સંખ્યાત્મક માપ છે કે જેના દ્વારા તમે સહસંબંધના પ્રકારની સાથે સાથે એનું પ્રમાણ પણ નક્કી કરી શકો છો કે બે ચલ વચ્ચે કેટલા પ્રમાણમાં સંખ્યાત્મક સહસંબંધ રહેલો છે. બીજું, આ માપને સંકેતમાં સ્મોલ લેટર આર વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, આ સંકેત તમારે ખાસ યાદ રાખવાનો છે કે જ્યારે પણ તમારે માપની ગણતરી કરવાની આવે ત્યારે નાનો આર, બીજી એબીસીડીના આર વડે એને રજૂ કરવામાં આવે છે. એક મહત્ત્વની બાબત, આ માપની શોધ અંગ્રેજ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ એ નામ છે કે જે 11 કોમર્સની અંદર અમુક ચેપ્ટરોમાં આપણે ભણવાનું આવ્યું હતું. કાર્લ પિયર્સનને લગતી અલગ અલગ પદ્ધતિને લગતા પણ આપણે ઓલરેડી દાખલાઓ ગણી ચૂક્યા છીએ, જેનો તમને ખ્યાલ છે. બસ તો અહીંયા પણ તમારે 1 માર્કના MCQ યા શોર્ટ ક્વેશ્ચનની અંદર યાદ રાખવાનું પ્રશ્ન પૂછાય છે કે સહસંબંધાંકની શોધ કોણે કરી હતી, અથવા તો સહસંબંધાંકનું માપ સૌ પ્રથમ કોણે રજૂ કર્યું હતું. તો આંકડાશાસ્ત્રીનું નામ યાદ રાખવાનું છે, કાર્લ પિયર્સન. બીજું કે આ જે માપ આપણે આખા ચેપ્ટરની અંદર ગણવાનું છે, એની ગણતરી માટે એટલે કે એના અભ્યાસ માટેની મુખ્ય 3 રીતો છે, અને 3 રીત તમારે આ રીતે યાદ રાખવાની છે. 1, વિકિરણ આકૃતિની રીત. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે કહી દઉં, પ્રથમ પદ્ધતિ ગણતરીના ભાગ સ્વરૂપે નથી, આ આખી થિયરી બેઝમાં ભણવાની છે. એટલે જ્યારે આપણે પ્રકરણ પૂર્ણ કરીશું એ પહેલાં હું તમને એની થિયરીનો બેઝ ક્લિયર કરાવી દઈશ. અત્યારે ટેમ્પરરી માત્ર યાદ રાખવાનું છે કે સહસંબંધાંકના અભ્યાસ માટેની જે 3 રીતો છે, એમાંની પહેલી વિકિરણ આકૃતિની પદ્ધતિ, જેને લગતી ગણતરી નહીં, માત્ર થિયરીનો બેઝ ભણવાનો આવશે. પરંતુ હા, ત્યાર પછીની 2 પદ્ધતિ જે છે એ આપણા માટે ગણતરીની છે, જેમાં રીત નંબર 2માં તમારે ભણવાની આવશે સૌથી ઇમ્પોર્ટન્સ પદ્ધતિ આપણા ટોપિક્સની. એ આ થશે જેનું નામ છે કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. બસ તો આપણે ટોપિક્સમાં દાખલાની શરૂઆત અહીંથી કરીશું. અને આ સિવાય એક ત્રીજી અંતિમ પદ્ધતિ તમારે ભણવાની આવશે, એનું નામ છે સ્પિયરમેન. મિત્રો, આ પણ આંકડાશાસ્ત્રી હતો. સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. આમ 2 ચલ વચ્ચેના સહસંબંધનું સંખ્યાત્મક માપ એ સહસંબંધાંક થયું. એનો સંકેત આર બન્યો. આ માપની શોધ અંગ્રેજ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને કરી હતી, જેની ગણતરી આપણે જે આખા ચેપ્ટરમાં કરવાની છે એના અભ્યાસ માટેની મુખ્ય 3 રીતો હતી. વિકિરણ આકૃતિ, જે થિયરીનો બેઝ થશે. બીજા નંબરની પદ્ધતિ કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. અને ત્રીજી પદ્ધતિ સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ. બસો મિત્રો, અહીંયા આપણા ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધની થિયરીનો બેઝ કમ્પ્લીટ કર્યો. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે ગણતરી સ્ટાર્ટ કરીશું. મેં હમણાં કીધું એ પ્રમાણે આપણે જે દાખલા ગણવાના છે એમાં બીજી અને ત્રીજી પદ્ધતિ ઇમ્પોર્ટન્સ છે. બસો નેક્સ્ટ વિડીયોમાં સૌ પ્રથમ કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની પદ્ધતિનો અભ્યાસ કરીશું, કે જેની અંદર કયા પ્રકારના સૂત્રોનો ઉપયોગ કરીને R4 સહસંબંધાંકની ગણતરી કરવી એનો ખ્યાલ મેળવીશું. મિત્રો, એક વખત એ પદ્ધતિ પૂર્ણ થશે પછી જ આપણે સ્પિયરમેનની પદ્ધતિનો અભ્યાસ મેળવીશું. ત્યાં સુધી આજે ટોપિક્સ તમને જે સમજાવવામાં આવ્યો એને એક વખત રિવાઇઝ કરી નાખજો, કે જેથી કરીને દાખલાની અંદર ક્યારેક સહસંબંધના પ્રકારનો તમારે ખ્યાલ રજૂ કરવાનો આવે તો આપણે ધન છે કે ઋણ છે એ નક્કી કરી શકીએ.